બોટાદમાં કાયદો વ્યવસ્થા જેવું કંઈ છે જ નહીં। ઠેર ઠેર દારૂના ધંધા, જુગારના અડ્ડા ચાલી રહ્યા છે, સ્ટેન્ડ ચાલી રહ્યા છે અને અસામાજિક તત્વો છે તે સામાન્ય વ્યક્તિના ઘરે જઈ ધારદાર હથિયારો વડે હુમલા પણ કરી રહ્યા છે। આ સવાલો ઊભા કર્યા છે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ। જે પ્રકારે કોળી સમાજના આગેવાન પર હુમલો થયો છે તે મામલે આ ધારાસભ્યએ લાલ આંખ કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બોટાદની કાયદો વ્યવસ્થાના સામે સવાલો ઊભા કર્યા છે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ, કેમ કે આ બોટાદ જિલ્લાના તરઘરા ગામના કોળી સમાજના જે સરપંચ છે બાબભાઈ સાકરિયા, તેમના ઘરે આવીને અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો અને ધારદાર હથિયારો સાથે આ પરિવાર પર હુમલો થતા સૌ કોઈ લોકો ભયભીત થઈ ચૂક્યા અને તેમના વહારે આવ્યા ધારાસભ્ય ઉમેશ મકવાણા અને તે પહોંચ્યા પોલીસ અધિક્ષકની કચેરી। અને અસામાજિક તત્વોનો જે પ્રકારે બોટાદ જિલ્લામાં ત્રાસ અને આતંક છે, ઠેર ઠેર દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે, જુગારના ધંધા ચાલી રહ્યા છે અને અસામાજિક તત્વો ગમે તેને મારી રહ્યા છે, ફટકારી રહ્યા છે। તે મામલે તેમણે અવાજ પણ ઉઠાવ્યો છે અને તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। ગઈ રાત્રે અમારા કોળી સમાજના આગેવાન તરગરાના અમારે બાબાઈ જે 40 વર્ષથી ત્યાંના સરપંચ છે અને એમના ઘરે અસામાજિક તત્વો દ્વારા ઘેરે જઈ અને એમના પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। છરી વડે એમના દીકરાને માથામાં ઇન્જરી કરવામાં આવી છે। 12 થી 13 જેટલા ટાંકાઓ આવ્યા છે અને એમના બાકીના 4 સભ્યોને પણ નાની મોટી ઈજા થઈ છે। એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ વારંવાર બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમે જોયું છે કે છેલ્લા 2 થી 3 મહિનામાં ખૂબ જ કથળી ગઈ છે। કોળી સમાજનો એક યુવા હતો જે પાળિયાદ રોડ ખાતે રહેતો પિન્ટુભાઈ, એને પહેલા અપહરણ કરવામાં આવ્યું। આ અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી અને અન્ય જિલ્લામાં અન્ય ગામમાં એને હત્યા કરી, એની લાશ ત્યાંથી પ્રાપ્ત થઈ। અને તમે જોયું છે કે વારંવાર માત્ર ને માત્ર કેમ કોળી સમાજના જ આગેવાનો ઉપર આવા જીવલેણ હુમલા થાય છે, ઘરે જઈને કેમ એના અપહરણો થાય છે, આ એક બોટાદ જિલ્લામાં એક પ્રશ્ન જ થયો છે। અને તમે જોયું છે કે ખાસ કરીને કોળી સમાજ એકલો નહીં પણ જેટલો નાનો સમાજ છે, પછાત સમાજ છે, બરાબર, એ વારંવાર બુટલેગરોના ટાર્ગેટમાં આવે છે, વારંવાર હિસ્ટ્રી સીટરોના ટાર્ગેટમાં આવે છે, વ્યાજખોરોના ટાર્ગેટમાં આવે છે। એટલે ક્યાં સુધી? અને તમે જોયું છે કે બોટાદ જિલ્લામાં એક પણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં દારૂ ન મળતો હોય, સ્ટેન્ડ ખુલી ગયા છે, જુગારના અડ્ડાઓ નહીં હાલતા હોય, બરાબર, ક્યાંય કાયદો વ્યવસ્થા જેવી ક્યાંય સ્થિતિ નથી। એટલે આજે આ ખૂબ જ ચિંતાનો વિષય, એટલે બોટાદના ધારાસભ્ય તરીકે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યો। આજે હું પણ એક ધારાસભ્ય તરીકે પ્રજાના ટેક્સના પૈસે હું પગાર હું લઉં છું, પોતે લઉં છું। એવી રીતના માન્ય બોટાદના પોલીસ અધિક્ષક એ પણ પ્રજાના ટેક્સના પૈસે જ તે પગાર લે છે, બરાબર। આજે જો ધારાસભ્ય જો એસપી કચેરીએ લોકોની રજૂઆત કરવા આવતા હોય તો આજે તમે જોયું ખુદ એસપી સાહેબ નથી આવ્યા, એ એના પરિવાર સાથે મોજ કરે છે। આજે ધારાસભ્ય તરીકે આજે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બોટાદમાં કંટ્રોલ રાખવી કે ન રાખવી ધારાસભ્યની ફરજ નથી, એ જે તે પોલીસ વિભાગની જવાબદારી છે। બોટાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથરે, બરાબર, આ જવાબદારી પોલીસ અધિક્ષકની છે। તેમ છતાં આજે મારે પોલીસની ભૂમિકા ધારાસભ્યને નિભાવવી પડે છે, એટલે આ ખૂબ જ શરમજનક ઘટના છે। એટલે મારી માંગ એક જ છે કે ભાઈ બોટાદમાં તાત્કાલિકપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી ગઈ છે એ તાત્કાલિક પ્રસ્થાપિત થાય, કાયદાનું ભાન આવા બુટલેગરો અને અસામાજિક તત્વોને થાય। વારંવાર જે કોળી સમાજના આગેવાનોને ટાર્ગેટ કરીને જીવલેણ હુમલા ઘરે જઈને થાય છે, અપહરણો કરીને હત્યાઓ થાય છે, તાત્કાલિક બંધ થાય અને જે કાંઈ આની પાછળ વ્યક્તિઓ હોય એને તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી થાય। अब ધારાસભ્ય ઉમેશ મકવાણાનું કહેવું છે કે કાયદો વ્યવસ્થાનું કામ છે તે જાળવવાનું પોલીસનું છે, નહીં કે એક ધારાસભ્યનું। લોકો આ ધારાસભ્યને વારંવાર આ બોટાદમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થાને લઈને સતત સવાલો ઊભા થઈ રહ્યા છે તેને લઈને રજૂઆત કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે કાયદો વ્યવસ્થા પૂરતી જાળવી નથી શકતી તેવા આરોપ પણ આ ધારાસભ્ય ઉમેશ મકવાણા લગાવી રહ્યા છે। જે પ્રકારે કોળી સમાજના આગેવાન પર અસામાજિક તત્વોએ તેમના જ ઘરે હુમલો કર્યો છે ત્યારથી ત્યાં ગરમાગરમી ભર્યો પણ માહોલ છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ
પીડ પરાઈ